રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે. લિસ્ટ જારી થઈ રહ્યા છે. દાવેદારોના ફોન ઉપર ફોન નેતાઓ પર આવી રહ્યા છે. લોકો મેદાનમાં આવી ગયા છે, વોટ માંગવા લાગ્યા છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ છે અને આ અરજી થઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રોકવા માટેની. આ સુપ્રીમ કોર્ટમાં અરજી જેમણે દાખલ કરી છે તે છે પાટીદાર આગેવાન દિનેશ બામણિયા. ચૂંટણી રોકવા અને અનામત નીતિને પડકારતી તેમની અરજી છે. માહિતી એવી મળી રહી છે કે દિનેશ બામણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થશે. જોવું રહેશે કે એક તરફ ચૂંટણીનો ધમધમાટ છે, નેતાઓ અને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંની આ સેમિફાઇનલ ગણવામાં આવે છે. તેનાથી નક્કી થશે કે કઈ પાર્ટીનું વજન અત્યારે રાજ્યમાં વધારે છે, કોણે વધુ મહેનત વિધાનસભામાં કરવાની છે. અને એ પહેલાં દિનેશ બામણિયાની અરજી જે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે તેના ઉપર આવતીકાલે સુનાવણી થશે. જોવું રહેશે સુપ્રીમ કોર્ટનું અવલોકન આખા મુદ્દે શું સામે આવે છે.